ઝીણિયા બોલો ને શેઠ. આય ગુડા એ ગધાડા તને 17 દાણ કીધું કે ડેલીનું કમાડ બંધ રાખ, ગમે એ માગવા વાળા ધોઈડા આવે છે. હા શેઠ સારું ને? કા નહીં સારું હોય તો તું કરી દઈશ. એ હવે મોઢું નથી બગાડવું કમલા, શું કામે આવ્યો છો એ બોલ. શેઠ આ મહિને પાયરો અને સંગના કેટલા લખાવો છો? કમલા તું નવરો છો, નકરી પારેવાને સૈણ જ નાખ કરસ. મહિનો થયો નથી કે આ આયો, લાવો શેઠ પૈસા. એ જીણિયા એક દી આ બાપાને કામ કરાય એટલે એને ખબર પડે કે આ પૈસા કેમ આવે છે. એ ઉભો રે બાપા, ઉભો રે. ગયો ને મારો બેટો ગોલીની જેમ. કામ કરવાનું થાય ત્યાં મારું બેટું બધાયને સાંભળા તણાય. એ શેઠ તમે આટલું બધું કમાવશો તો થોડુંક પારેવાની સાઈડમાં દઈ દો તો એમાં ક્યાં ઓછું થઈ જાય. એ તારે ડૂટી ડાયું નથી થાવું. સાનો માનો કમાડ બંધ કર, નકર તારા ડોહા બીજા કોઈ ગુડાય છે. મારું બેટું બધાયને પૈસો જ દેખાય છે. એ કોઈ તો વાપરવાને પૈસા ખૂટ્યા છે, શું કરવું? ઓલો ટકવો શેઠ થયો ને એ પૈસાદાર ખૂબ પાર્ટી છે, પણ મારો દીકરો શીકણીના પેટનો છે. એક કામ કરું, લાય એના કીરે હાલ્યો જાઉં અને એના બહુ વખાણ કરું. રેડો મારો દીકરો કોઈની 200ની નોટ આપી દેશે. લાય જવા દે. મારા બેટા આ લગભગ હવારમાં શેઠના ખૂટા સટકવાના. આ જીણીયાને કીધું તું કે એની બાપ ડેલી બંધ રાખ, હાલ્યા જ આવશે આવા નવા. કા શેઠ હારું સારું સારું લાવો શેઠ પૈસા. અરે શીકણીના આટલી તાલી વગાડી ખાલી 10 રૂપિયા. હા 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 જીણીયા આય ગુડા વગાડ તાલી, વગાડ. લાય 20 રૂપિયા. તને 5 તાલીના 10 દીધા તો અમે 2 થઈને 10 તાલી વગાડી તો લાય 20 રૂપિયા. શેઠ મારે થોડોક દેવાના હોય. ના ના તો અમારે દેવાના. લાય પૈસા, નીકળ નીકળ. એ હવે મારું મોઢું નથી જોવું, ડેલી બંધ કર. મારા દીકરા હવાનું સાપું નથી વાસવા દેતા. શેઠ મારો રોયો શીકણીનો 10 રૂપિયા આપ્યા હતા એ લઈ લીધા. એ ભગવાન કરે તું થઈ જા તાલી વગાડતો. જય શ્રી કૃષ્ણ. શેઠ છે ગીરે? હા હા ઈ બેઠા. દિશે? હા તૈયારીમાં જ બેઠા હે. જાઓ દીશે. હા હા ઈ દે ને, ઈ લેતો આવી. ચાલો તમે માટે. મારો બેટો હવે શેઠ ભૂરાયો થાય અને મારો વારો ચડાવશે. આ તો હવારમાં ઘાણી કરી નાખી. જય શ્રી કૃષ્ણ શેઠ. એ જય શ્રી કૃષ્ણ. બેહો. શું ધંધો કરો છો? શેઠ ટીપણા ફરી છે અને જે માણા દક્ષિણા દે ને એ લઈ અને ઘીરે વિયો જાઉં છું અને મારું ગુજારણ હકાલું છું. એ જીણિયા આને પાવડો દે. કા શેઠ? એ ટીપણા ફોઈને કાંઈ ન વરે, આ ભરતી ફોરો તો પૈસા દઈશ.
શેઠ પાવડો હાંકીને તો અમારા હુંવારા હાથ હોય, ફરપોલા પડી જાય મોટા મોટા, શું કરવું? અમે તા ટીપણા ફરી અને જુઓ જોઈ. તો બાપુ અમારે તો શું હાથમાં ફરફોલા નહીં પડતા હોય? બધાયને કામ કરતા સાંભળી તણાય છે. શેઠ આ અમારું કામ જ છે ને, અમે ગમે એનું ભવિષ્ય જોઈ છીએ. હા તો તું મારું ભવિષ્ય જો, મને ખબર પડે કે તું શું જોવસ. શેઠ આવડે એવું જોઈ દઈશ. હા જો. શેઠ તમારી રેખા રહીને સીધે સીધી ગઈ છે હો, પણ આમ જો તમારા ભાઈ સુપર છે, અને આમ જો તમારે હે ને સંપકી બહુ છે હો. એ એટલે તારા જેવા માગો વાળા પોરો નથી લેતા. એ સંપત્તિ છે ઈ તો આખો મલક જોવે છે, કાંઈક બીજું કાંઈક કે. જોઉં શેઠ, હાલો બીજું કાંઈક. શેઠ જોવામાં તો એવું આવે છે ને, તમે બહુ પુણદાન કરી છે ને એટલે લાંબુ જીવશો. કેટલું 1000 વર્ષ જીવીશ? શેઠ ઓછું રાખો ને. કેટલું 500? શેઠ ઓછું રાખો ને, હજી થોડુંક. 200? હજી થોડુંક ઓછું રાખો ને શેઠ. તો કહી દે ને કે 50 વર્ષમાં પૂરું થઈ જશે. હું કેનો સોટી ગયો છો? હવે તું મૂંગી નો ઉભો રે ને, નકરા જેટલા માગવા વાળા આયા છે ને ઈ બધાયના પૈસા તારા પગારમાંથી કપાય છે. હે બાપુ તમે આ જોવો છો ઈ હાસુ જોવો છો? હા. તો બાપુ તમારે કાંઈ આફત છે? ના ના બાપુ હરખું જોવો ને. ના ના છે નહીં કાંઈ આફત. નથી? ના. હા બાપુ તમે કહેતા હતા આફત નથી આવી ને. શેઠ હવે તમારે જે દક્ષિણા દેવી હોય એ દઈ દો, હું ઘીરે હાલ્યો જાઉં. એ જીણિયા હું પૂજા કરું છું ને, એક રૂપિયો પડ્યો છે ઉડા ને. ઓય ઊભો રે શેઠ, આમ જો ઈ રૂપિયો રહ્યો ને ઈ તું રાખ, અને હાલે આ હું તને બીજો દઉં છું. આમ જો તારું ન ભરાતું હોય ચાલે. જીણિયા આજ તેમે કમર બંધ ન કર્યું અને મારો ઘણો ટાઈમ બગાડ્યો, એટલે તારા પગારમાંથી 100 રૂપિયા જ કાપીશ. શેઠ આજ તો ખાલી તમારો ટાઈમ જ બગડ્યો છે. તમે કોઈને 1 રૂપિયો નથી દીધો, ઓલા બાપુ પાસેથી ને રૂપિયો લઈ લીધો. હવે આમ સાનો માનો ધંધો કર. આજ તો જામો પડી ગયો, 101 રૂપિયાનો ફાયદો થયો. મારા દીકરા મનાનો આ શેઠ ચીકણીનો આ તો મને ઝપટે ચડાયો. કાંઈ નહીં, મારા 100 રૂપિયા કાપી લીધા. એ મંગુડી અમારા ગામનો શેઠ રૂપિયા વાળો છે, પણ શીકણેલા પેટનો છે. એ કમલા મને ખબર છે, સવારમાં હું એના ઘીરે ગઈ હતી તો મારા દીકરો મારા મમ્મીનો ચાલ્યું પાડવા. એ ઈ રૂપિયા નો દેવા પડે ને એટલે મારો દીકરો એવો શીકણેલા પેટનો હે ને, એમાં કોઈ સોળી ન ખાઈ લે. કમા બાપા કોની વાત કરો છો તમે? એ ઓલા ટકા શેઠની. તું સવારમાં એના ઘીરે ગુડાણો હતો, કાંઈ દીધું? એ દે શું, અમુકનો તારો બાપો રૂપિયો લઈ ગયો મારો. બાપુ હું પાર્યાવાની સાઈડમાં શેઠ પાસે પૈસા લેવા ગયો તો, તો મારા દીકરે 5 ન દીધું. આ ઝીણિયો એના ભેગો કામ કરે પણ એના બાપાને સમજાવતોય નથી. એને મારે કેમ સમજાવો? તમે તેણે અહીંયા કણે ગુડાણા ને તે તમારા બાપે 100 રૂપિયા મારે કાપી લીધા. એ હું તો કહું છું આ શીકણા શેઠને પાઠ ભણાવવો જોઈએ. પણ એને પાઠ ભણાવવો કેવી રીતે? આમ જો કમા બાપા, ઝીણિયો આપણી મદદ કરે ને તો શેઠને પાઠ ભણાવવાનું મારું કામ. એ તમે શેઠને પાઠ ભણાવવા માંગતા હોય તો હું તમારી મદદ કરીશ. બોલો શું મારું કામ? આય આય. ઓલા ભગલા આગળથી 10,000 રૂપિયા આવી જાય ને
એટલે ઓલા કાંતિને ગુડી દઉં એટલે મારે આ 10% વ્યાજ તો ચાલુ થઈ જાય. આ ઝીણ્યું પાછો શું ગુડાણો હોય છે? શેઠ એક મસ્તીના સમાચાર લાવ્યો છો. આ બોલ. આપણા ગામના પાદરમાં એક ચમત્કારી બાપુ આયા હે. ઝીણિયા આવી જંજાળમાં તું ક્યાં પડસ ભૂંડા? ઈ તારા બાપા કોઈ હાસા ન હોય. તું આમ ધંધો કર. આમ જોવો શેઠ, બધાય રાપડા રહ્યું ને કાંઈ હાવ હુના ન હોય, ક્યાંક મણી ધરાઈ નીકળે એટલે જ્યાં ત્યાં હાથ નાખો માં. ના તું મને શીખામણ દઈશ. હાલ તું મને દેખાડ ક્યાં છે ચમત્કાર, મારે જોવો છે. એ શેઠ, તમારે ચમત્કાર જોવો હોય ને તો થાવ ઊભા, કોઈ દી આપણા ગામના પાદરે. પણ ઝીણિયા યા તારો બાપુ રહ્યો ઈ મને ચમત્કાર દેખાડી ન શકે તો શેઠ, પગારની શરત, જો ઈ બાપુ ચમત્કાર દેખાડી દે તો તમારે મને ડબલ પગાર દેવાનો, અને જો બાપુ ચમત્કાર ન દેખાડી શકે તો હું પૈસા ભૂલી જઈશ. ઝીણિયા તો હાલ થાવ તો. હાલો શેઠ. આજ તો હવરમાં હારા સકન થઈ ગયા. હવે તો ઝીણિયાનો પગાર એ ઝપટે સડી જાય છે.